સિંગલ ડિજિટ બોડી ફેટ વાળી ફિઝિક તો બધાને જ જોઈએ છે, પણ એના નુકસાન વિશે કોઈને ખબર નથી. સો વી આર એક્ઝેક્ટલી 14 days આઉટ ઓફ અવર નેચર બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન, અને આજે વિચાર આવ્યો કે તમને ફરી એકવાર હું મારા કિચનના દર્શન કરાવી દઉં. સો આજની કોફી આપણે ઘરે જ પીશું. और बाबू भैया जब कॉफी गर्म हो तो उसे मुंह से नहीं लगाते, वरना ऐसा कुछ देखने को मिल सकता है. छोड़ो, हम अपनी कॉफी क्रूज के बालकनी में जाके एंजॉय करते हैं. અને સુરતમાં તો ખબર નહીં ઠંડી છે કે નહીં, પણ અમારા ગામની અંદર તો ઠંડી બહુ જ મસ્ત છે. અને આપણે પણ વિદ્યુત જામવાલના ફેન છીએ, બરફની અંદર મેડિટેશન કરી નાખીએ છીએ. તો આ તો ઠંડીમાં ઉભી રહીને ગરમ ગરમ કોફી પીવાનો સવાલ છે. કોફી ખતમ અને વોક ચાલુ. આજ આપણું મોર્નિંગનું રૂટીન હોય છે કે 60 મિનિટ વોક કરવાનું એટલે કરવાનું. અમુક વાર તો લાગે છે કે અડધી જિંદગી આપણી વોક કરવામાં જ પટી જવાની છે, બટ ભાઈ એક તરફથી સારું પડશે. ઇફ યુ નીડ સમ ફોકસ ઇન યોર લાઈફ ધેન યુ મસ્ટ નીડ ટુ અર્લી મોર્નિંગ વોક. અને જો તમારો ગોલ ફેટ લોસ કે વેટ લોસ છે તો આ તમારા ફેટ મેટાબોલાઇઝ કરવામાં પણ હેલ્પ કરે છે. સો કામ એક ફાયદે અનેક. અને આજે આપણે વાત કરવાના હતા સિંગલ ડિજિટ બોડી ફેટ વિશે, કે આ ફિઝિક દેખાવમાં તો ઘણી સારી હોય છે, બટ ભાઈ તમને નથી ખબર પડતી કે તમે મેન્ટલી અનસ્ટેબલ થઈ જાઓ છો. કોઈ પણ કામની અંદર ફોકસ ના રહો, મેન્ટલી વીક થઈ જાઓ અને મોટિવેશનની કમીના કારણે ડિમોટિવેટ થઈ જાઓ. આ બધું તો નોર્મલ છે, બટ અગર તમે લોંગ ટાઈમ સુધી સિંગલ ડિજિટ બોડી ફેટમાં રહો છો તો ટેસ્ટોસ્ટેરોન પણ ડાઉન થવાના ચાન્સીસ છે, એની સાથે સાથે સ્ટ્રેન્થ તો ડાઉન થશે, બટ ભાઈ તમારી સેક્સ લાઈફમાં આ બધું તો ચાલ્યા જ કરશે. બટ સિંગલ ડિજિટ બોડી ફેટ એક ટેમ્પરરી ટાઈમ માટે હોય છે, જેનો ગોલ એક પ્રોફેશનલ ફોટોશૂટ કે બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન માટે સ્ટેજ રેડી ફિઝિક કરવા માટેનો હોય છે. તે જ પોતાના બોડી ફેટને સિંગલ ડિજિટ સુધી લઈને જાય છે. અને જો તમને એબ્સ વિઝિબલ ફિઝિક જોઈતી હોય તો 12% બોડી ફેટ પણ મુમકિન છે.